રામના નામે રાજનીતિ ન માત્ર ભાજપ કરી રહી છે, પરંતુ આ પાર્ટી પણ રામના નામે રાજનીતિ કરી રહી છે. આવું શા માટે કહી રહ્યા છીએ? કારણ કે વિધાનસભામાં આજે રામ મંદિર નિર્માણના અભિનંદનનો જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રસ્તાવને સમર્થન આપવામાં આવ્યું. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિધાનસભામાં રામ મંદિર નિર્માણના અભિનંદનનો પ્રસ્તાવ આજે રજૂ કરવામાં આવ્યો હતો. એક પછી એક નેતાઓ આ પ્રસ્તાવને સમર્થન આપી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રામ મંદિર નિર્માણના અભિનંદનના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. સમર્થન આપતા તેમણે શું કહ્યું તે સાંભળો. આવવાના છે. અમારા આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોનું સમર્થન છે અને જે ઘણા વર્ષોથી એક વિવાદ હતો, એ વિવાદને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જજમેન્ટ આપીને એનું જ્યારે નિવારણ લાવ્યા છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ છે, ત્યારે એને અમે વધાવી લઈએ છીએ અને જે આજે પ્રસ્તાવ લઈને આવે છે એને પણ અમારું પૂરેપૂરું સમર્થન છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે રામ મંદિર નિર્માણના અભિનંદન પ્રસ્તાવને આમ આદમી પાર્ટી ચોક્કસપણે સમર્થન આપી રહી છે, કારણ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવામાં આવ્યું તે સમગ્ર દેશ માટે એક ખુશીની બાબત છે. આ સાથે તેમણે વધુમાં શું માંગણી કરી છે તે પણ સાંભળો. ચોક્કસપણે આજે વિધાનસભાની ગૃહની અંદર માનનીય મુખ્યમંત્રી દ્વારા આભાર પ્રસ્તાવ રજૂ કરવાનો છે, તેમાં આમ આદમી પાર્ટી ચોક્કસપણે એમાં એ સમર્થન જ આપવાની છે આ પ્રસ્તાવને લઈને, કારણ કે રામ મંદિર બનાવવામાં આવ્યું એ સમગ્ર દેશવાસીઓ માટે ખુશીનો માહોલ છે અને સાથોસાથ એ પણ અમે કહેવા માંગીએ છીએ કે મંદિરની સાથોસાથ રામ મંદિરમાં અયોધ્યા ખાતે એક સરસ મજાની સરકારી યુનિવર્સિટી બનાવવામાં આવે, એક સરસ મજાની એમ્સ બનાવવામાં આવે, એ પણ આમ આદમી પાર્ટી વતી એક માંગણી પર કરશું. અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.